લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાફરાબાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જશ્ને કરબલાની યાદમાં હજરત ઇમામ હુસૈન તેમજ તેમના 72 સાથીઓ તમામ શહીદી સત્યની રાહમાં બધું જ કુરબાન કરી દઈને દીનને રોશન કર્યું હતું. તેમાં રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટાફ, મરીન પોલીસ સ્ટાફ વગેરે વેપારી એસોસિએશન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમજ હિન્દુ મુસ્લિમ સાથે મળીને તહેવાર મનાવવામાં આવે છે. ધારાસભ્ય દ્વારા ભાડેલા સમાજની મુલાકાત લીધી હતી, તુર્કી સમાજની મુલાકાત લીધી હતી, નેસડી સમાજની મુલાકાત. આજ રોજ જાફરાબાદ ખાતે ટોટલ 3 મોહરમ બને છે. તુર્કી સમાજ, ભાડેલા સમાજ, નેસડી સમાજ દ્વારા 3 અલગ અલગ મોહરમ બનાવવામાં આવે છે. તારીખ 5/7/2025ના રોજ સાંજના 5 વાગ્યે મોહરમ પડમાં આવે છે અને તારીખ 6/7/2025ના રોજ ઠંડા કરવામાં આવે છે. જાફરાબાદ મુકામે શહીદે કરબલાની યાદમાં અફसल है फूल जहाँ से घराना हुसैन का और नबियों का ताजदार है नाना हुसैन का. મોહરમના તહેવાર નિમિત્તે કરબલાની ધરતી ઉપર શહાદતને હજરત ઇમામ હુસૈન તેમજ તમામ શહીદીએ કરબલાની યાદમાં સત્યની ખાतिर જે શહીદી વહોરેલી છે, તેમાં શહાદત આપેલી છે. તેમાં જાફરાબાદના તમામ મુસ્લિમ ભાઈઓ કરબલાની યાદમાં શહીદોને યાદ કર્યા હતા. કાળુશા કનોજિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. મોહરમના શુભ તહેવારે જાફરાબાદ મુકામે વર્ષોથી જે જૂની પરંપરાગત જે રીતે તાજિયા નીકળતા હોય એ રીતે તાજિયા આજે પણ આ વિસ્તારમાં નીકળવાના હોય ત્યારે દરેક સમાજના લોકો એકબીજા સાથે મુલાકાત કરી અને વર્ષોનું જે પરંપરાગત જે આજને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં આજે આ આગેવાનોને મળવા માટે ત્યાં હાજરી આપવા માટે હું પણ આજે આવ્યો છું. ત્યારે શુભેચ્છા પાઠવું છું અને શાંતિપૂર્વક આ વિસ્તારના